ગીરવાળા અને કાંકરેજવાળા સાથે મળીને ભયંકર અને આમ 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 અદ્ભુત એક એક્સપો મેળાનું આયોજન કર્યું હતું. સાથે મળીને જ ને કે કોઈ આવ્યા નહોતા. અરે કાંકરેજવાળા ભલે નહોતા આવ્યા પણ એ કેસે નહીં. દેખાય હ કેમ છે? સરસ છે ને? આ સહી સલામત પહોંચી ગઈ અહીંયા. શાબાશ ગેટ, શાબાશ. હા, એને કે ઘડીક યાર જાવ, હુઈ જાવ ઘરે. બપોરે વાળા ભાઈ તોફાન ના હોય. ગેટ ખુલ્યો જો, આવી રીતે બનશે જુઓ. કમ્પ્લેટ લાગી ગઈ જો જારી. ચરો ભરેલી ગાડી આવી ગઈ છે અને અંદર જવામાં તકલીફ પડે. હમણાં થોડુંક પાણી પીધું હે એટલે અત્યારે બધી ગાડી હાલીને હવે વળી ગેસ થઈ ગયો પૂરો. શરીરે એમ કહી દીધું કે ભાઈ હવે ખાઈ આવતું, હવે ખોટું બર ના કરતો, જાય છે ઘરે જમવા. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરેથી કરી છે અને વ્લોગની શરૂઆત અહીંયા ઘરેથી કરવાનું કારણ શું ખબર? સૌ પ્રથમ તમે આ ફોટો જુઓ, આરામથી વાંચી લો, બરાબર ને? હવે જોઈ લીધો. એના પછી હવે તમે આ ફોટો ફરીથી જુઓ, જોઈ લીધો. તો હવે આ બંને ફોટા હું તમને જણાવી દઉં કે આ છે આપણા ઇન્ડિયન કેટલ શો જે રાજકોટ ખાતે છે, તો એની કમિટી છે અને એ આપણા મિત્રો. અને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન કે એ બધા જાય છે બ્રાઝિલ ના. અત્યારે તો પહોંચી ગયા હશે, તમે આ બ્લોગ જોતા હશો ને ત્યારે તો પહોંચી ગયા હશે અને ત્યાં બધું એનું કામ સ્ટાર્ટ કરી નાખ્યું હશે, બરાબર? બ્રાઝિલ જાય છે, મતલબ ગયા હશે અને ત્યાં એક એક્સપો છે બ્રાઝિલની અંદર અને એ એક્સપોની અંદર આપણા ઇન્ડિયન કેટલ શો, ભારતીય પશુનો જે મેળો થયો હતો, બરાબર, એનું ત્યાં એક સ્ટોલ લાગશે. એની બધી મતલબ વાતચીત થશે ત્યાં. આપણા જે ઇન્ડિયન કેટલ શોની અંદર જેટલા સરસ મજાના પશુઓ આવ્યા હતા એના ફોટોગ્રાફ્સને એવું બધું લાગશે અને જે ત્યાંના ભૂરિયા છે ને, ભૂરિયા, એને બધું બતાવવાનું છે. એને એ બતાવવા માટે આપણે આ કમિટી ગઈ છે. તો એને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક કહી દઈએ આપણે આપણા તરફથી, બરાબર? અને ત્યાં જઈ અને ભૂરિયાઓને કહેશે કે જુઓ આ અમારી ભારતની ગીર ગાય અને કાંકરેજ ગાય, અમે સૌએ સાથે મળી, બરાબર, સૌએ એટલે ગીરવાળા અને કાંકરેજવાળા સાથે મળીને ભયંકર અને આમ 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 અદ્ભુત એક એક્સપો મેળાનું આયોજન કર્યું હતું, બરાબર? બરાબર, સાથે મળીને જ ને કે કોઈ આવ્યા નહોતા. અરે કાંકરેજવાળા ભલે નહોતા આવ્યા પણ એ કહેશે નહીં કે આવ્યા નહોતા ને એવું, બરાબર? કારણ કે એ બધું એ લોકલ માર્કેટની વાત છે. ત્યાં સુધી પહોંચવામાં મતલબ ત્યાં એવી બધી વાતો સારી ન લાગે એટલે એમ જ કહેશે એ, મારા ખ્યાલથી, કે અમે બધાએ સાથે મળીને એક ભવ્ય એક્સપો કર્યો હતો અને એની અંદર આવા સરસ મજાના અને અદ્ભુત અદ્ભુત પશુઓ આવ્યા હતા. એ કહેવા માટે ત્યાં ગયા છે ઇન્ડિયન કેટલ શોની કમિટી, બરાબર ને? આ ખાલી એવું નહોતું કે બસ ભેગા કરીને બધાને ઇનામ આપીને પૂરું કરી નાખ્યું, એવું નહોતું, બરાબર? ડાયરો કરી લેવાનો, પૈસા ઘડી ગુડાડી લેવાનો, વાહ વાહ ને ઓ ભાઈ સાહેબ ના તેને ભાઈ ભાઈને બાપો બાપો કરીને પૂરી કરી નાખવાની વાત નથી. બાકી જુઓ હવે ઇન્ડિયન કેટલ શોનું સાચું કાર્ય હવે ચાલુ થયું છે, બરાબર? ત્યાં એક્સપ્લોર કરશે આપણા ભારતને આપણી ઇન્ડિયન કેટલ શોની કમિટી. એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન આખી કમિટીને, બરાબર? પણ બધું શું છે, અમુક વાતો છે એ પછી ત્યાં થાય નહીં, બાકી હોય તો ઘણી બધી વાતો. બાકી હવે તમે જુઓ, દેખાય હ પ્રિન્સ ભરવાડે 2 ગાયો આપી દે આપણે, જો એમાં એક તો અહીંયા પહોંચાડતા પહોંચાડતા એકનો કાન તૂટી ગયો છે. કેમ દેખાતી નહીં? હા જો કેમ છે? સરસ છે ને? પ્રિન્સ ભરવાડે આ આપણી ગિફ્ટમાં આપી હોય. એક આપી આ રાવતિયાની, એક આ કાળા કલરની ગાય અને આપણે આ મલીર છે જો ધોરા કલરની. આ સહી સલામત પહોંચી ગઈ અહીંયા. પણ આ જે રાવતિયાની હતી ને એનું થોડો કાન તૂટી ગયું અહીંયા પહોંચતા પહોંચતા. બંનેની રાખી દઈએ કપલેટ. કેમ લાગે છે આ વિડીયોની અંદર? મતલબ આ કેમેરામાં એટલું દેખાતું નહીં, નહીં તો જબર લાગે. અહીંયા આમ કોક આવે ને તો એમ થાય કે ઓહો ગાયો ઊભી અહીંયા. તો એ સરસ મજાની રૂપારી અહીંયાથી દેખાશે, જુઓ લાગે હે ને? રચિતભાઈ, એટલે રચિતભાઈએ તે કૂંઢિયું બનાવી હતી. હવે કૂંઢિયું આપણે ન રાખી, આ 2 ગાયો રાખી આપણે પ્રિન્સ ભરવાડની. અને હજી આપણા માટે એ ગાય બનાવશે, જ્યારે બની જશે ત્યારે આપણે લેવા જઈશું. બાકી હવે નાસ્તો પાણી કરવાનું બાકી છે મારે, તો હું કરી લઉં અને એના પછી જઈશું પાંજરાપોર. પણ આજે આપણે જોવાનું છે આપણી નવી ગૌશાળાએ. ત્યાં ગેટ લાગી ગયો છે અને બીજું થોડું ઘણું કામ થઈ ગયું છે, એ બધું આપણે જોવાનું છે. તો બસ અત્યારે પાંજરાપોર જોઈશું, પણ જ્યારે સમય મળશે બપોરના કે જ્યારે પણ સમય મળશે ત્યારે
નવી ગૌશાળાએ જશું. મિત્રો ઘરેથી હું ગયો તો પાંજરાપુરથી આવી ગયો તો આપણી ગૌશાળાએ કઈ જૂની ગૌશાળા બરાબર. અહીંયા બપોરનું બધું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. અને આજે નીણની અંદર છે એ લીલી મવડી નાખી છે. જો અહીંયા પોપટીઓ ખાય છે, સામે બધા વાસુડા ખાય છે અને સ્ટોક મવડીનો બધો અહીંયા પડ્યો છે. અને હર્ષદભાઈ અહીંયા બેઠા. જય માતાજી. વિડીયો હામો આવે એટલે કેમ થોડો કડક થઈ જાઉં કે થવું પડે. બાકી હવે હું તમને લઈ જાઉં આપણી નવી ગૌશાળાએ. ત્યાં એક ગેટનું કામ થઈ ગયું છે બરાબર. એ જોઈએ મેઇન ગેટનું કામ, અને એના સિવાય થોડું કામ થયું છે. તો એ ત્યાં જઈને જ આપણે જોઈએ અને વિસ્તારથી બધું સમજીએ. હવે આપણે આપણી જૂની ગૌશાળાએ પહોંચી ગયા. નવી ગૌશાળાએ જુઓ. શાબાશ ગેટ, શાબાશ. બાકી અહીંયા રસ્તાની સાઈડમાં ભરતી નખાવી દીધી. જ્યારે આપણે અમદાવાદ ગયા હતા ત્યારે ટીટોડીને ઉડાડતો મારો ભાઈ, નહીં તારી વરી અવાજ જ કરી રાખશે. હા, એને કે ઘડીક યાર જાઓ હુઈ જાઓ ઘરે. બપોરે વાળા ભાઈ તોફાન ના હોય કે અહીંયા ઈંડા મૂકેલા હે ક્યાંય. એક તો આ ભરતી થઈ ગઈ છે અહીંયા. આમ દિવાલને ટેકે આમ દઈ દીધો દિવાલને બરાબર. અહીંયા કેટલા 25 ટેકરા આવી ગયા હર્ષદ કે આ બધા થઈને? હું તને એમ કહેતો હતો કે આ ગેટને થોડોક ટેકો રાખી દે, એટલે ત્યાં સુધીમાં હું સોરા બોરા કોઈ પગ પગ દે ને તો કાંઈ ન થાય. ઉપર હું રાખી દઉં. આ રહ્યો ને આમ આવી રીતે નીચે પાણો ભરાઈ ગયો. ઓહો, પાણાનું માપે જડતું નહીં. એમ ગેટ કેવો મજબૂત છે. હા જબર. 160 કિલોનો 63 કિલોનો ગેટ બનાવ્યો ટોટલ. આમાં હવે પ્લાસ્ટર કરવું પડશે. આમાં પ્લાસ્ટર થઈ જાય ને એટલે મજબૂતી થઈ જાય. નહીંતર શું કે થોડુંક આમ વજન વધારે છે ગેટનો, એટલા માટે થોડીક આમ નબળાઈ દેખાય ગયો પિલરની. પણ પિલરમાં થઈ જાય પ્લાસ્ટર એટલે ભાઈ કપ પ્લેટ થઈ જાય. ગેટ ખુલ્યો જો. મંદિર છે ને આવી ગયો. ગેટ ખુલી ગયો, આવી ગયા આપણે અંદર. અને બાકી સામે થઈ ગયું છે કામ. ટીટોડી પણ આડે ને આડે આવે રહ્યો, અવાજ કરે રહી. પણ કોઈ વાંધો નહીં, અવાજ એને કરવા દઈએ. ડિસ્ટર્બ કરે છે બ્લોગની અંદર. બાકી તો બધું બનેલું જ છે. અહીંયા તડકો વધારે છે એટલે આંખું થોડીક આમ ખુલતી નહીં, ગયો બંધ ને બંધ રહે છે. બાકી આ વાળો તો બની જ ગયો તો તમે જોયું હતું બરાબર. પણ એની અંદર છે એ જારી લાગી ગઈ છે આજે, નહીં પણ 2-3 દિવસ પહેલાં જ્યારે રુદ્ર અહીંયા હાજર હતો ને ત્યારે. આવી રીતે બનશે જુઓ. જારી લાગી તો ગઈ કમ્પ્લેટ. થોડીક વાઇબ્રેટ થાય છે અને બાંધવું પડશે. કમ્પ્લેટ લાગી ગઈ જો જારી. એક વાળો તૈયાર તો નહીં થયો પણ હજી મતલબ અડધે પહોંચ્યો છે. આટલું બાકી છે. સામે જારી લગાવવાનું બાકી. આ તો સેમ્પલ માટે આટલું ટેસ્ટ કર્યું છે. અને બાકી તો બસ એ જીટી જ છે. એક ગેટ લાગી ગયો જુઓ. ગેટ જબર લાગે છે ને. ગેટની અંદર પિલરમાં મારી ખ્યાલથી ઓલું થઈ જાય પછી વાંધો નહીં આવે કે બીમ ભરવા પડશે. નહીં વાંધો આવે. બાકી બીજું શું છે નવું? અહીંયા ભરતી નખાવી. અહીંયા તો આ હા બરાબર. હવે કારીગર શેનો આવવાનું? હવે કારીગર આવશે એમ. પવન આવે રહ્યો ત્યારે થોડો પણ ટીટોળીએ પણ ભેગી ને ભેગી ઉપાડીએ. કમાઈને હું ઉડાડું. હા અડલો માર ભાઈ. જો ઉડી ન હોય તો માથામાં આવે પાણો સીધો. બાકી ઉપર તો એમને એમ જ છે ને. બાકી આ ગેટ એક લાગી ગયો ગૌશાળાની અંદર. અને કલર હમણાં કરવો નહીં, કારણ કે થોડોક કટાઈ જાય ને વાહે થોડો ગહી ના આમ ઉપર કાટ આવો દેખાય ને જો આવો, પછી એનામાં બરાબર ગહી અને પછી કલર મારશું એટલે કમ્પ્લીટ થઈ જાય. અત્યારે છે ને આની ઉપર આવું હોય ઓઇલ જેવું, જો આવું ને ઓઇલ જેવું, એટલા માટે કલરને બરાબર બેસવા ન દે. અને પછી એક ખાલી આમાં પ્લાસ્ટર થઈ જાય એટલે કમ્પ્લીટ. પ્લાસ્ટર એવું હોય તો થોડું જાડું કરાવાય. શું કેવું? હે જાડું કરાવી નાખાય ને 2 ઇંચ પ્લાસ્ટર આવી જાય ને એટલે વાહ ડગે નહીં કોઈ દિવસ. અહીંયા ડગી ગયો કમ્પ્લીટ હે. આમાં એક વચ્ચે હરિયો ઓછો હોત ને તો હાલત પાસ નહીં ઉપરવાળા.
કે તો બરાબર જ છે. તો વજન ઓછું થાય તો અહીંયા દિવાલમાં એટલું બધું ભાર દેવો પડે જ નહીં. પણ હવે જે થયું હોય તે હેવી થઈ ગયું હોય કમ્પ્લીટ. આ તો અવાજ કરશે નહીં, એના કરતાં હા કરે જ હારી. આ ગેટ ખોલ્યો અને આપણે નીકળી ગયા બારે. લોકો કે અહીંયા મારો હે કહી દીધું હે. એ મારો ભાઈ ક્યાં કરો, અહીંયા આજે પતરાનું ઠેકાણે નહીં ગયા. હે કોણ કારીગર છે? એટલે કેવું તું કે તો બની જાય પછી કલરથી બરાબર. તો મારા મનમાં મારો બેસ્ટ આઈડિયા છે, પણ હું કહીશ ને આગળ નહીં તો વળી મનસે કોપિયું મારવા બધા. અહીંયા દિવાલ કેમ તેડી ગયેલા? પડી તો નહીં જાય ને આ બાજુ? પાટું પણ શું કામ માર્યું આપણે? તો બસ આજ નવી ગૌશાળાએ કામ થયું છે ને, હમણાં તો પાછું 2-3 દિવસથી બંધ છે, પણ આટલું થઈ ગયું હતું એટલે મને થયું કે આપણે જોઈ લઈએ. બાકી બધું એમનું એમ છે. અને હવે તડકાની આંખો ખુલતી નહીં, ભૂખે લાગી છે, તરસે લાગી છે, બધું થઈ ગયું ભેગું. તો ફટાફટ પહોંચી જાય ઘરે. ગૌશાળે જે ગાયો છે ત્યાં તો હવે બીજું કંઈ કામ છે નહીં, એટલે ઘરે જાય અને ખાઈએ. હું ને હર્ષદ આપણી નવી ગૌશાળાએ બસ ઘરે જ જતા હતા, ત્યાં આવી ગઈ ગાડી. એલા પાછી આવી ગયો. ચરો ભરેલી ગાડી આવી ગઈ છે અને અંદર જવામાં તકલીફ પડે. લે ભાઈ, કડ એની અહીંયા મોટી છે ને એટલા માટે થોડી જવામાં તકલીફ પડે. પણ આ વખતે ગઈ હો, જોજો હવે ગરમ થયા ડ્રાઈવર. હા ગઈ ને. હાલો તો હવે એને ખાલી કરવાની છે. પહેલાં તો જગ્યા ચેક કરીએ, કારણ કે મકાઈ ઘણી બધી છે એટલે 2-3 દિવસ 4-5 દિવસ બગડે નહીં એવી રીતે ક્યાંક ખાલી કરી નાખીએ. મિત્રો આપણે અહીંયા મકાઈ ભરેલી ગાડી અંદર આવી તો તમે જોયું, એના પછી ઉતારવાની શરૂઆત કરી. આટલી ઉતરી નીચે, ત્યાં મુખી અમારે થાકી ગયા, બેસી ગયા નીચે, કારણ કે સવારના એમને છે, નથી નાસ્તો કર્યો કે નથી ખાધું. હમણાં થોડુંક પાણી પીધું હે એટલે અત્યાર સુધી ગાડી હાલીને હવે વળી ગેસ થઈ ગયો પૂરો. અને તડકો પણ એવો જોરશોરથી છે સમજાય, એટલે થાક લાગે છે. પણ હવે આટલી તો અહીંયા ગોઠવાણી. હવે ગાડીનું મોઢું કરશું આમ ફેરવશું એને, અને પછી આ જે જગ્યા ખાલી દેખાય ને એમાં થોડી નાખતા આવીએ. એના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, કારણ કે સ્ટોક આવી ગયો છે ઘણો. ક્યાં 15 મણ 20 મણ અને ક્યાં 65 મણ. હવે તો બોલાતું નહીં બરાબર ને, બોલાતું નથી. પણ હવે કંઈક વ્યવસ્થા કરીએ હરવે. પવન આવે ટાટો. જીવાભાઈનો ફોન આવી ગયો. આપણા ભાઈબંધ જીવાભાઈ સાથે વાત થઈ ગઈ, થોડી વારની અંદર આવે છે અહીંયા, બરાબર. એના કામ છે આવે, પણ આપણું કામ થઈ જશે ભેગા. મેં કીધું આવો ફટાફટ. બાકી હવે ગાડી ફેરવવાનું કામ ચાલુ કર્યું છે. વારી લે એમ મોઢું આ બાજુ કરી નાખીએ, એટલે આજે આપણે અહીંયા ખુલ્લી જગ્યા છે ને એમાં આછી મકાઈ પથરાઈ જાય. તો મિત્રો આપણે ત્યાં ગાડી ખાલી કરી, સામે દેખાય તમને ત્યાં. હવે તો મોં હુકાઈ ગયું તો બોલાતું નહીં. એના પછી અહીંયા આપણે છે આટલી મકાઈ ખાલી કરી છે. અને ત્યાં હવે એવું થાય છે, શરીરે એવું કહી દીધું કે ભાઈ હવે ખાઈ આવતું, હવે ખોટું બર ના કરતો, હવે જાય છે ઘરે જમવા. અને આટલી સમજો ને કે હજી અડધાથી થોડી વધારે ગાડી બાકી છે ખાલી કરવાની. તો એ જમીને આવીએ ને પછી ખાલી કરીએ. મિત્રો બપોરથી હવે રાત પડી ગઈ છે, અને બપોરે લાસ્ટમાં પણ આમ નેમ ગરમી હતા, અને અત્યારે પણ આમ નેમ ગરમી છે. બાકી આપણા મિત્ર જીવાભાઈ ને બીજા મિત્ર આવી ગયા હતા, એટલે આપણું કામ અડધું હળવું થઈ ગયું ને અડધું આપણે કરી નાખ્યું હતું. બાકી જો દેખાય તો ઠીક છે, નહીં ઠેઠ સુધી મકાઈ જ પડી છે, કારણ કે સ્ટોક આવી ગયો 2-3 ગણો. બાકી અત્યારે બધાને ફૂલ વધારાનું બગાડે ન કરે અને ભૂખ્યાય ન રહે એવી માપે નીણ કરી નાખી છે. બધા ખાવા માંડ્યા છે. પાછળ ના વાળાવાળાને પણ લીલું, સામે ગાયો દૂધણી ભૂજે પૂરી આપણે અલગ, એને લીલું, આ બધાને લીલું. હવે તો થોડા દિવસ લીલું. અને આ ગરમી થઈને પવન આવે ને એટલે એસી જેવી હવા. કેવી? એસી જેવી. બીજી વાર ચપટી ઓછી વાગી, એસી જેવી. હા, બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો. આપણા મિત્રો કમિટી બ્રાઝિલ ગઈ છે, એના માટે અભિનંદન પાઠવી દેજો. બરાબર, બધાને હેપી જર્ની તો હવે પૂરી થઈ ગઈ છે, પહોંચી તો ગયા છે, પણ અભિનંદન પાઠવી દેજો કે સરસ મજાનું આપણા દેશનું નામ રોશન કરીને આવે. બરાબર, બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.